નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. અત્યારે આપણે જે રીતે ગુજરાતમાં જોઈ રહ્યા છીએ એ રીતે માવઠાની અસર આપણને દેખાઈ રહી છે. શિયાળો ચાલી રહ્યો છે અને એ જ દરમિયાન ઘણા બધા જિલ્લા એવા છે કે જ્યાં માવઠાની અસર આપણને દેખાઈ રહી છે. ઘણા બધા વિસ્તાર એવા છે કે જ્યાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. હવે આ માવઠામાં વરસાદ કેવો પડવાનો છે, કયા જિલ્લામાં પડવાનો છે, શું અસર થવાની છે, બધું જ આપણે જાણીએ. મારી સાથે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી જોડાયેલા છે. પરેશભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. પરેશભાઈ, આ તો હવે શિયાળો ચાલુ થયો અને માવઠાની અસર સીધી જોવા મળી. શું લાગે છે આ વખતે? ચોક્કસથી એટલું કહી શકાય કે 2024 નું વર્ષ છે એની વિદાય કરાવવા માટે કદાચ માવઠું આવ્યું હોય, કેમ કે 2024 ના વર્ષનું છેલ્લું અઠવાડિયું અત્યારે ચાલી રહ્યું છે. માત્ર 4 દિવસ બાકી રહ્યા છે. એ દરમિયાન હવે આપણે રાજ્યના અનેક વિસ્તારોની અંદર માવઠાની શક્યતાઓ છે. સૌપ્રથમ જોવા જઈએ તો આ માવઠાની શક્યતા શા માટે છે, તો એનું સીધું જ કારણ છે કે બે પરિબળો અત્યારે એવા કામ કરી રહ્યા છે જેને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. એક પરિબળ એવું છે કે અત્યારે જે દક્ષિણ ભારતની અંદર ઈશાનનું ચોમાસું ચાલી રહ્યું છે, ત્યાં દક્ષિણ ભારતના રાજ્યો હોય, તમિલનાડુ હોય, પોંડિચેરી હોય અથવા તો કેરળ છે, કર્ણાટકા છે, આ તમામ વિસ્તારો ઉપરથી બેક ટુ બેક બંગાળની ખાડીની સિસ્ટમો પસાર થઈ રહી છે. બંગાળની ખાડીમાંથી સિસ્ટમ આ દક્ષિણ ભારત પર થઈ અને અરબ સાગરમાં પણ આવી રહી છે. એમાં થોડા દિવસ પહેલા બંગાળની ખાડીની અંદર મજબૂત સિસ્ટમ હતી, એ જે દક્ષિણ ભારતના તમામ ભાગો પાર કરીને અરબ સાગરમાં આવી અને એ નબળી પડી છે. નબળી પડી પણ એના જે ટ્રફ હોય છે એ પશ્ચિમ દિશામાં ગતિ કરવાની જગ્યાએ ઉત્તર તરફ ગતિ કર્યા એટલે એના ટ્રફ છે ગુજરાત સુધી લંબાયા છે. એ સાથે બીજું કારણ એ છે કે અત્યારે જે ડિસેમ્બર અને જાન્યુઆરી મહિના દરમિયાન ઉત્તર ભારતના જે પહાડો છે, જે પહાડી પ્રદેશો છે, એ વિસ્તારો ઉપરથી જે WD એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતા હોય છે, એ પણ અત્યારે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો પસાર થઈ રહ્યા છે. અને અમુક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એની ગતિ છે એ દક્ષિણ પૂર્વ તરફની હોવાને કારણે પણ ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યું છે. અને આ બંને પરિબળોને કારણે રાજસ્થાનના મધ્ય ઉત્તર ભાગો ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે. અત્યારે જે એ સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે એમાં WD નું ઇફેક્ટ વધારે છે, જેને કારણે એ સાયક્લોનિક સર્ક્યુલેશનની અંદર 850 HPA લેવલ અને 700 HPA લેવલે એક ભેજ છવાયેલો છે. અને આ ભેજની અંદર સૌથી વધુ ભેજ છે એ બંગાળની ખાડી તરફથી આ સાયક્લોનિક સર્ક્યુલેશનને મળી રહ્યો છે, જેને કારણે આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ મજબૂત બન્યું છે. એ સાથે જોવા જઈએ તો જે આ WD ની અસર છે એને કારણે રાજ્યની અંદર ધુમ્મસ ભર્યું વાતાવરણ પણ આજથી જોવા મળી રહ્યું છે. રાજ્યના અનેક વિસ્તારો એવા હશે કે ત્યાં ધુમ્મસ ભર્યું વાતાવરણ હશે, વિઝિબિલિટી ડાઉન થઈ હશે. એટલે ભાગ્યે જ ક્યારેક એવું બનતું હોય છે કે ડિસેમ્બર હોય અથવા તો જાન્યુઆરી હોય, એમાં માવઠું અને માવઠાની સાથે ધુમ્મસ ભર્યું વાતાવરણ, જેને કારણે OLR છે ડાઉન થતો હોય છે. OLR એટલે મીટિયોલોજીના વિષય પ્રમાણે જોવા જઈએ, હવામાન નિષ્ણાત તરીકે હું આપને જણાવું તો OLR નું ફૂલ ફોર્મ થાય છે આઉટ ગોઈંગ લોંગ વેવ રેડિયેશન. હવે આ આઉટ ગોઈંગ લોંગ વેવ રેડિયેશન એવું હોય છે, જનરલી જ્યારે અમે વેધર એક્સપર્ટ તરફથી એક આવી ચર્ચા કરવામાં આવતી હોય છે, આ ચર્ચા છે જૂન મહિના દરમિયાન થતી હોય છે. કેમ કે જૂન મહિનામાં જ્યારે પણ કેરળથી જે ચોમાસાની શરૂઆત થતી હોય છે ત્યારે OLR છે એનું ખૂબ મહત્વનો રોલ હોય છે. ભાગ્યે જ ક્યારેક એવું બનતું હોય છે કે ડિસેમ્બર કે જાન્યુઆરીમાં ગુજરાતની અંદર આ OLR ડાઉન થાય છે. એવી રીતે અત્યારે ગુજરાતમાં OLR પણ ડાઉન થયો છે. OLR એટલે આઉટગોઈંગ લોંગ વેવ રેડિયેશન છે કે જે સૂર્યપ્રકાશ જમીન ઉપર આવે છે અને એનું રિફ્લેક્શન થતું હોય છે, એ ડાઉન થયું, જેને કારણે આપણે અત્યારે ધુમ્મસ ભર્યું વાતાવરણ પણ જોઈ રહ્યા છીએ. રાજ્યના અનેક વિસ્તારોની અંદર વિઝિબિલિટી ડાઉન થઈ છે અને વિઝિબિલિટી એવી પણ ડાઉન થઈ છે કે હજુ 2 દિવસ એટલે કે આવતીકાલે 27 તારીખ અને 28 તારીખ 2 દિવસ હજુ આ વિઝિબિલિટી ડાઉન રહેશે, જેને કારણે આપ જેવા પત્રકારોના પાસેથી કદાચ રાજ્યને એવા સમાચાર પણ પ્રાપ્ત થઈ શકે છે કે રાજ્યની અંદર અનેક ફ્લાઇટો રાજ્ય અથવા તો દેશના બીજા રાજ્યોની અંદર અનેક ફ્લાઇટો છે રદ કરવી પડે. આપ જાણો છે કે જ્યારે જ્યારે ધુમ્મસ ભર્યું વાતાવરણ હોય, વિઝિબિલિટી ડાઉન થાય છે, ત્યારે આ ફ્લાઇટોને ઉડાન ભરવામાં પણ તકલીફ પડતી હોય છે. એવા સમાચાર આવતીકાલે પ્રાપ્ત થઈ શકે છે, કેમ કે ગુજરાત સહિત રાજ્યના અનેક વિસ્તારોની અંદર OLR ડાઉન થઈ ગયો છે, વિઝિબિલિટી ડાઉન થઈ છે. એટલે એક પ્રશ્ન આ છે ને આ 3 દિવસ આ પ્રશ્ન રાજ્યની અંદર જોવા મળશે. હવે બીજી વાત છે માવઠાની. તો માવઠાની અંદર મેં આપને જણાવ્યું કે દક્ષિણ ભારતનું જે ઈશાનનું ચોમાસું, ઉત્તર ભારતના જે WD, બંનેને કારણે જે એક સાયક્લોનિક સર્ક્યુલેશન રાજસ્થાન પર ક્રિએટ થયું છે, એમાં 850 અને 700 HPA લેવલે બહોળી સંખ્યામાં ભેજ છે અને એને કારણે રાજ્યમાં માવઠું થવાનું છે. આમ તો આજે રાત્રેથી પણ
અનેક વિસ્તારો એવા હશે કે જેમાં માવઠાના વરસાદ જોવા મળે. ખાસ કરીને હજુ 27 અને 28 ડિસેમ્બર આ 2 દિવસ જે માવઠાની શક્યતાઓ છે એમાં 28 તારીખે થોડીક તીવ્રતા ઓછી રહેશે, પણ 27 ડિસેમ્બર 2024 ના રોજ રાજ્યના અનેક તાલુકાઓ અનેક જિલ્લાની અંદર તીવ્ર માવઠું થાય તેવી શક્યતાઓ છે અને આ માવઠાની તીવ્રતા 27 તારીખે થોડીક વધારે રહેવાની છે. હવે ઓલ ઓવર આપણે જો જોવા જઈએ ગુજરાતની અંદર તો કયા કયા વિસ્તારની અંદર બેન આ માવઠાની તીવ્રતા વધારે રહેશે એના વિશે જણાવું તો જે ખાસ કરીને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારના તાલુકાઓ અને રાજસ્થાન બોર્ડર વિસ્તારના જે તાલુકાઓ છે તેમાં થોડીક માવઠાની તીવ્રતા વધારે રહેશે. સામાન્ય રીતે તાલુકાના જો હું આપને નામ જણાવું તો વાવ થરાદ છે, ધાનેરા છે, ત્યાં ધાનેરાથી આગળના રાજસ્થાન તરફના નેનાવા છે, થાવર છે, આ વિસ્તારો છે. એની સાથોસાથ જે સાબરકાંઠાનો ઇકબાલગઢ હોય, અમીરગઢ હોય, ઈડર, વડાલી, ખેડબ્રહ્મા આ તમામ વિસ્તારોની અંદર આવતીકાલે માવઠાની તીવ્રતા વધારે જોવા મળશે. એની સાથોસાથ મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો છે જેમાં છોટાઉદેપુરના અનેક તાલુકાઓ છે, દાહોદ જેવા વિસ્તાર છે, પંચમહાલના તાલુકાઓ છે, મહીસાગરના તાલુકાઓ છે, લુણાવાડા જેવા વિસ્તાર છે, એમાં પણ આવતીકાલે માવઠાની તીવ્રતા વધારે જોવા મળી શકે છે. પણ ઓલ ઓવર જોવા જઈએ તો આ માવઠું કેટલા જિલ્લાઓને અસર કરશે. ભલે આ રાજસ્થાન અને રાજસ્થાન અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારમાં તીવ્રતા વધારે જોવા મળશે, પણ બીજા વિસ્તારોમાં પણ ઓછી તીવ્રતા સાથે માવઠું તો થવાનું છે. તો જિલ્લા વાઇઝ વાત કરવા જઈએ તો ઉત્તર ગુજરાતના જે 4 જિલ્લા જેમાં સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા ચારેય જિલ્લાની અંદર આવતીકાલે માવઠાના વરસાદની શક્યતાઓ છે. પરમ દિવસે પણ ત્યાં વરસાદની શક્યતાઓ છે, પણ 28 તારીખે તીવ્રતા ઘટશે, 27 તારીખે તીવ્રતા વધુ જોવા મળશે. એવી જ રીતે જોવા જઈએ તો બીજા 5 જિલ્લા એવા છે જેની અંદર અરવલ્લી, મહીસાગર, દાહોદ, ગોધરા અને છોટાઉદેપુર આ 5 જિલ્લામાં પણ આવતીકાલ અને પરમ દિવસ 2 દિવસ સુધી માવઠાના ઝાપટા જોવા મળે તેવી શક્યતાઓ માની રહ્યા છે. ખાસ કરીને જે મધ્ય ગુજરાતના બીજા ભાગો છે જેની અંદર અમદાવાદ અને ગાંધીનગર આ બંને વિસ્તારોની અંદર 27-28 તારીખ દરમિયાન વધારે પડતા ઘાટા વાદળો જોવા મળશે. આ વિસ્તાર છે વાદળોથી ઘેરાયેલો રહેશે અને છૂટાછવાયા એકલ દોકલ સેન્ટરમાં કોઈ વિસ્તારમાં સામાન્ય ઝાપટા પડે, છાટછૂટ થાય એવી શક્યતાઓ છે. એટલે અમદાવાદ, ગાંધીનગરની અંદર તીવ્ર માવઠાની શક્યતાઓ નથી, પણ છૂટાછવાયા કોઈ જગ્યાએ ઝાપટું પડીએ એવી શક્યતાઓ રહે. એ સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરવા જઈએ તો દક્ષિણ ગુજરાતની અંદર નર્મદા જિલ્લો, તાપી જિલ્લો, વલસાડ અને ડાંગ જિલ્લો આ જે 4 જિલ્લા છે એમાં પણ એની સાથોસાથ નવસારી આ 5 વિસ્તાર એવા છે કે 5 વિસ્તારની અંદર આવતીકાલે અને પરમ દિવસ 2 દિવસ સુધી સામાન્ય એકદમ નોર્મલ ઝાપટાઓ પડે તેવી શક્યતાઓ છે. જ્યાં દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે ને ત્યાં તીવ્ર માવઠાની શક્યતાઓ નથી, પણ સામાન્ય માવઠાની શક્યતાઓ દક્ષિણ ગુજરાતમાં પણ રહેલી છે. એવી જ રીતે વાત કરવા જોઈએ સૌરાષ્ટ્ર અને કચ્છની તો સૌરાષ્ટ્ર કચ્છમાં પરિસ્થિતિ એ છે કચ્છના જે તમામ ભાગો છે એ આવતીકાલ અને પરમ દિવસ 2 દિવસ સુધી વધારે પડતા વાદળોથી ઘેરાયેલા રહેશે અને ત્યાં વધારે પડતા ધુમ્મસ ભર્યું વાતાવરણ જોવા મળશે. એકદમ વિઝિબિલિટી ડાઉન હોય અને ધૂળ ભરેલી આંધી જે આવતી હોય એ ટાઈપનો માહોલ ત્યાં કચ્છમાં પણ જોવા મળશે. અને કચ્છમાં માવઠાના વરસાદની બહુ શક્યતાઓ નથી, પણ એકલ દોકલ જગ્યાએ કદાચ સામાન્ય છૂટાછવાયા ઝાપટા પડીએ એ અપવાદરૂપ રહેશે. ખાસ કરીને જો કદાચ કચ્છની અંદર ઝાપટાઓ પડે તો હું એવું માનું ત્યાં સુધી રાપર તાલુકામાં એ ઝાપટાઓ પડવાની શક્યતાઓ વધારે માની રહ્યા. રાપર તાલુકામાં ખાસ કરીને જે વાગડ વિસ્તાર છે એમાં ધોળાવીરા સાઈડનો વિસ્તારો છે એ રણ સાઈડના એમાં ઝાપટા પડવાની શક્યતા અમે વધારે માની રહીએ છીએ. એ સાથે સૌરાષ્ટ્રની વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રના માત્ર ગણ્યા ગાંઠિયા વિસ્તાર એવા છે કે તેમાં માવઠાની શક્યતાઓ છે અને જે ગણ્યા ગાંઠિયા વિસ્તાર છે એની અંદર સુરેન્દ્રનગરના અમુક ગ્રામ્ય વિસ્તારો છે, બોટાદ, ભાવનગર અને અમરેલી એટલે સુરેન્દ્રનગરના આમ જિલ્લા 4 ગણી શકાય. પણ આ 4 જિલ્લામાં સાર્વત્રિક તો ઝાપટાઓ પડવાના નથી, એમાં પણ છૂટાછવાયા પડવાના છે. એટલે છૂટાછવાયા ત્યાં સામાન્ય ઝાપટા કે છાટછૂટ થઈ શકે છે. બાકીના બીજા વિસ્તારો છે એમાં બહુ ખતરો હું માનતો નથી. એટલે ઓલ ઓવર જોવા જઈએ તો આ ગુજરાતના મેં આપને જેટલા જિલ્લાઓ જણાવ્યા છે બેન આ ઓછા જિલ્લા ન કહી શકાય. આ અનેક જિલ્લાને આ માવઠું છે આવરી લેવાનું છે. આવતીકાલે 27 તારીખ, પરમ દિવસે 28 તારીખ 2 દિવસ સુધી આ માવઠાના ઝાપટાઓ પડશે. આ 2 દિવસ માવઠાના ઝાપટા પડી ગયા પછી 28 ડિસેમ્બર 2024 ના રોજ મોડી રાત્રેથી ગુજરાતનું હવામાન છે ચોખ્ખું થઈ જશે. એકદમ આપણું વાતાવરણ છે એ રાબેતા મુજબનું થશે. એ પછીથી 29 તારીખથી ફરીથી તાપમાનમાં ઘટાડો થશે અને ઠંડીનો માહોલ જોવા મળશે. કેમ કે અત્યારે રાજ્યના ઘણા વિસ્તાર એવા હશે કે જ્યાં સામાન્ય રીતે જોવા જઈએ તો આ જે વધારે પડતા ઓએલઆર ડાઉન થયું છે અને ભેજનું પ્રમાણ વધ્યું છે એટલે ઠંડીમાં 2 થી
2.5 અને અમુક વિસ્તારમાં 3 ડિગ્રી સુધીનું પણ તાપમાન ઊંચું આવ્યું છે. ઠંડીમાં આપણે ઘટાડો થયો છે. એટલે આ જે ઠંડીમાં ઘટાડો થયો છે એ પાછું 29 તારીખથી રાબેતા મુજબ પાછું ઠંડીમાં વધારો પણ થશે અને 29 તારીખથી ઠંડીનો રાઉન્ડ ચાલુ થઈ જશે. જો કે આગોતરા એંધાણ તરીકે આપણે વાત કરવા જઈએ આગળ કે જાન્યુઆરી મહિનામાં, તો જાન્યુઆરી મહિનામાં હું આમ તો નિર્ભય ન્યૂઝના માધ્યમથી દરેક ગુજરાતીઓને એક અપીલ પણ કરું છું કે 4 જાન્યુઆરી થી લઈને 14 જાન્યુઆરી એટલે કે મકર સંક્રાંતિ સુધી આ જે 10 દિવસ હશે 4 થી 14 જાન્યુઆરીના, એની અંદર દરેક મિત્રો તૈયાર રહેજો. તીવ્ર ઠંડીનો રાઉન્ડ આવી રહ્યો છે જેને કોલ્ડ વેવ કહી શકાય. ડિસેમ્બરમાં ઘણા મિત્રોએ સારી એવી ઠંડીનો અનુભવ કર્યો હશે, પણ જે જાન્યુઆરીમાં 10 દિવસ જે ઠંડી પડવાની છે એ ડિસેમ્બરની ઠંડી તમને એકદમ નોર્મલ રાખશે. એવી ઠંડી, તીવ્ર ઠંડી અનેક રેકોર્ડો તોડી નાખે એવી તીવ્ર ઠંડીનો રાઉન્ડ પણ જાન્યુઆરીમાં આવી રહ્યો છે. એટલે આ તમામ બાબતો જે હવામાનની છે ને એ બાબતોથી ગુજરાતી દરેક મિત્રોએ સાવધાન અને સાવચેત રહેવું પડશે. તમે ઠંડીની વાત કરી કે જાન્યુઆરીના 10 દિવસ તીવ્ર ઠંડી એટલે કોલ્ડ વેવ પડવાનું છે, તો એ પછી કોઈ માવઠું આવવાનું છે? કારણ કે ખેડૂતોને સૌથી વધારે ચિંતા તો માવઠાની હોય છે કે 2024માં હમણાં માવઠું જશે તો 2025માં કોઈ દેખાય છે શિયાળા દરમિયાન? આમ જોવા જઈએ તો સેટેલાઇટ કે અલગ અલગ મોડેલોના આધારે જે અમારા પ્રિડિક્શન થતા હોય છે એમાં કોઈ પરફેક્ટ અત્યારે તારીખ આપવી થોડુંક વહેલું પડશે. પણ જાન્યુઆરી મહિના દરમિયાન પણ એક માવઠાની શક્યતાઓ રહેલી છે અને એનું મેઇન કારણ છે કે બેક ટુ બેક જે WD પસાર થઈ રહ્યા છે. સામાન્ય રીતે જોવા જઈએ તો આપણે જે શિયાળા દરમિયાન જે માવઠાઓ થતા હોય છે એમાં મોટા ભાગના માવઠા 90% કેસની અંદર માવઠાઓ જે થાય છે એનું કારણ હોય છે WD ને WD ના અમુક વાદળો છે એ દક્ષિણ પૂર્વ તરફ ગતિ કરી જતા હોય છે, જેને કારણે આ માવઠા ગુજરાતમાં થતા હોય છે. અને જાન્યુઆરી મહિનામાં ડિસેમ્બર કરતા પણ વધારે WD પસાર થવાના છે. અને એની સાથોસાથ કહું કે ગયા વર્ષે એટલે કે 2024ના જાન્યુઆરી મહિનામાં જેટલા WD પસાર થયા હતા એનાથી ડબલ કરતા પણ વધારે WD પસાર થાય તેવી શક્યતાઓ છે. એટલે બરફ વરસાદો જે ઉત્તર ભારતના પહાડો ઉપર થતી હોય છે એ પણ રેકોર્ડ બ્રેક બરફ વરસાદો થશે અને ગુજરાતના અનેક વિસ્તારોની અંદર એ બરફ વરસાદને કારણે ઠંડીનું જોર વધારે જોવા મળે અને ગુજરાતની અંદર અનેક વિસ્તારોની અંદર સિંગલ ડિજિટમાં તાપમાન હશે અને કદાચ બની શકે કે નલિયા જેવા વિસ્તારો છે ઘણા સમય પછી આપને એવા સમાચાર તમારા માધ્યમથી કદાચ અમને ગુજરાતીઓને પ્રાપ્ત થશે કે નલિયાનું તાપમાન 0 થયું છે. એટલે 0 તાપમાનની પણ ગુજરાતની અંદર શક્યતાઓ છે. અને જે જાન્યુઆરી મહિનાની અંદર સૌથી વધારે ઠંડા સેન્ટરો રહી શકે એવા સેન્ટરોની અંદર એક હશે કચ્છનું નલિયા અને બીજું હશે સાબરકાંઠાનું ઇકબાલગઢ અમીરગઢ જેવા વિસ્તારો છે કે ત્યાં સૌથી રાજસ્થાન બોર્ડર તરફ આવેલા વિસ્તારો છે. એટલે એ વિસ્તારોની અંદર સૌથી વધારે ઠંડીનો માહોલ જોવા મળે તેવી શક્યતાઓ છે. બાકીના બીજા વિસ્તારોની અંદર પણ તીવ્ર ઠંડીનો કોલ્ડ વેવનો રાઉન્ડ આવે તેવી શક્યતાઓ છે. કે આ જે જાન્યુઆરી 2025ની જે શરૂઆત છે ને એ તીવ્ર ઠંડીથી જ થવાની છે. એટલે આમ ગણી શકાય કે હવામાન પણ છે ને જે 2024ને વિદાય કરી રહ્યું છે અને હવામાન એક પરિબળ એવું પણ છે કે 2025ને વેલકમ પણ કરી રહ્યું છે. એટલે બંને પરિસ્થિતિ છે આપને જોવા મળશે. આજે અત્યારે માવઠું પડી રહ્યું છે એ ઝાકળ વર્ષા ઉપર કોઈ અસર કરે? કારણ કે ખેડૂતોને એક ચિંતા હોય કે વરસાદ આવ્યો, હવે કોઈ સારી ઝાકળ વર્ષા થાય કે પછી તડકો નીકળે? કારણ કે હવે રવિ પાકમાં વધારે ઘઉં હોય છે, કપાસનું જે વાવેતર કર્યું હોય છે. કપાસનું પાક તો આમ તો હવે મોટા ભાગે પૂર્ણ થઈ ગયો ગણાય છે, બરાબર છે. પણ અત્યારે જે શિયાળુ પાક છે, શિયાળુ પાકની અંદર ધાણા હોય, જીરું હોય, ચણા હોય, લસણ, દૂધી, ઘઉં, રાયડો, વડિયાળી વગેરે ઘણા અનેક પ્રકારના જે આપણે શિયાળુ પાક છે ને ગુજરાતના ખેડૂતો કરે છે. ચોક્કસથી એટલું કહી શકાય કે આ જે તીવ્ર ઠંડી હોય, માવઠું હોય, વધારે પડતા ઝાકળ વર્ષા હોય એને અસર કરતા હોય છે. માવઠું અત્યારે પડી રહ્યું છે એની સાથોસાથ જાન્યુઆરીમાં પણ મેં એક આશંકા બતાવી છે કે જાન્યુઆરીમાં પણ શક્યતાઓ છે. તો એ જાન્યુઆરીની માવઠું એ પણ કદાચ ગુજરાતના જે રવિ પાકો છે એના ઉપર અસર કરી શકે છે. એટલે ચોક્કસથી ખેડૂતો માટે આ ચિંતાનો વિષય પણ છે અને માવઠાઓ પણ થવાના છે અને ઝાકળ વરસાદ છે એ પણ જો જાન્યુઆરીમાં ડિસેમ્બર કરતા એનું પ્રમાણ વધવાનું છે. એટલે તમામ પરિબળો એવું સૂચવી રહ્યા છે કે ખેડૂતોને અહીંયા ચિંતા કરવાની જરૂર છે. અને આ હવામાન આમ તો કુદરતી કહેર કહી શકાય. એટલે આ કુદરતી રીતે જે હવામાનમાં બદલાવો આવી રહ્યા છે એને કારણે આપણે શિયાળુ પાક ઉપર પણ આની ચોક્કસથી એક અસર જોવા મળશે. તમે માવઠાની આગાહી કરી છે, ભારે વરસાદી તો કે શક્યતા નથી ને કોઈ જિલ્લામાં ગુજરાતમાં? ના, ભારે વરસાદ કોઈ જગ્યાએ પડે એવું ત્યારે હાલ અમને લાગી નથી રહ્યું, પણ મેક્સિમમ વરસાદ પડે તો પણ કદાચ
12 થી લઈને 15 મિલીમીટર સુધીના પડી શકે, એટલે કે અડધા ઇંચ આસપાસના અડધા પણ ઇંચ અમુક સુધીના. જગ્યાએ હા. પડી શકે. એ વરસાદો ક્યાં પડશે? તો કે મેં જ્યાં તીવ્ર માવઠાની જે આગાહી કરી છે અમુક હા. વિસ્તારોમાં, મધ્યપ્રદેશ ઉત્તર બોર્ડર ગુજરાત લાગુ જેવા. વિસ્તારના જિલ્લા હોય કે રાજસ્થાન બોર્ડરના જિલ્લાઓ છે, હમ. એમાં જે તીવ્ર માવઠાની શક્યતાઓ છે ત્યાં કદાચ અડધા ઇંચ આસપાસના પડશે, બાકી તો સામાન્ય ઝાપટાઓ જ પડશે. અને ખાસ કરીને જે જગ્યાએ વધારે વરસાદો જોવા મળશે એ વિસ્તારોની હમ. અંદર થંડરસ્ટોર્મ એક્ટિવિટી થઈ શકે. થંડરસ્ટોર્મ એક્ટિવિટી એટલે ગાજવીજ અને પવનનું પ્રમાણ ત્યાં વધી જાય. પવનનું પ્રમાણ સામાન્ય રીતે વધારે. અત્યારે જોવા જઈએ તો રાજ્યભરની અંદર પવનની સ્પીડ છે એ નોર્મલ છે, લગભગ 10-11 થી લઈને 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ચાલી રહ્યો છે. જે હમ. વિસ્તારોની થંડરસ્ટોર્મ એક્ટિવિટી થશે ત્યાં લગભગ 20 થી લઈને 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય અને ગાજવીજનું પ્રમાણ જોવા મળે તેવી શક્યતાઓ છે. એટલે અમુક વિસ્તારોની અંદર ગાજવીજ અને પવન સાથે વરસાદ પડશે, ત્યાં લગભગ 15 મિલીમીટર સુધીના વરસાદો છે એ પણ પડી શકે છે. હા, બિલકુલ પરેશભાઈ, આપ અમારી સાથે જોડાયા. આપનો ખૂબ ખૂબ આભાર કે તમે ખેડૂતોને લગતી માહિતી આપી, કારણ કે હવે માવઠાના 2 થી 3 દિવસ બાકી છે. 2024ના પણ 3-4 દિવસ બાકી છે. ફરી એક વખત માવઠાની સંભાવના વ્યક્ત કરી, એટલે ખેડૂતો ચેતી જાય કે એમને જે સગવડ કરવાની હોય એ કરી લે. આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. જે રીતે હવે પરેશ ગોસ્વામીએ માહિતી આપી છે કે ખેડૂતોએ હવે પોતાની સગવડ કરી લેવી જોઈએ, કારણ કે હવે માવઠું પડવા જઈ રહ્યું છે. 2 દિવસની અંદર માવઠું પડવાનું છે. 2024 પૂરું થવા જઈ રહ્યું છે. ઠંડીની પણ શક્યતા વ્યક્ત કરી છે. તમામ ખેડૂતોને લગતી આ માહિતી છે. તમને કેવી લાગી કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.